શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ 13 નવેમ્બર 2024 બુધવારના દિવસે આવતું કારતક માસના વદ પક્ષની તેરસ એટલે પ્રદોષ વ્રત કથા, મહિમા, મુહૂર્ત જાણીશું તથા ઉપાયો પણ જાણીશું. મિત્રો, તેરસની તિથિને પ્રદોષની તિથિ કહેવાય છે. આ વ્રતના સ્વામી શક્તિપતિ મહાદેવ છે. આ દિવસે જે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, ભગવાન શિવની પ્રદોષકાળમાં પૂજા કરે છે, તેની સર્વે મનોકામના પૂર્ણ થાય છે, કષ્ટમાંથી મુક્તિ મળે છે. પ્રદોષની તિથિ ભગવાન ભોળાનાથને સમર્પિત છે, માટે પ્રભુ તુરંત જ પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે જ પ્રદોષકાળમાં કે જ્યારે ભગવાન શક્તિપતિ ભોળાનાથ કૈલાસ પર્વત ઉપર નૃત્ય કરે છે, ત્યારે જે ભક્તો ભગવાન મહાદેવની પૂજા કરે છે, સાંજે સૂર્યાસ્તના સમયની આસપાસના સમયને પ્રદોષકાળ કહેવાય છે. ત્યારે ભગવાન શિવના મંદિરે જઈને પૂજા કરાય છે. ઘરમાં પણ પૂજા કરી શકાય છે. આમ પ્રદોષકાળમાં જે ભક્તો ભગવાન શિવનું પૂજન કરે છે, તેની પ્રાર્થના તુરંત પ્રભુ સાંભળે છે. આ પ્રદોષની તિથિ મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષમાં અને વદ પક્ષમાં. બંને તેરસની તિથિના સ્વામી ભગવાન મહાદેવ છે. પ્રદોષનું વ્રત રાખવાથી, ભગવાન શિવની પૂજા કરવાથી દરેક પાપમાંથી મુક્તિ મળે છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રદોષનું વ્રત કરનાર મનુષ્ય સદૈવ ખુશ રહે છે. આ વ્રત જો સૌભાગ્યવતી સ્ત્રી કરે તો તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જો સ્ત્રી પુરુષ પોતાની કામના માટે આ વ્રત કરે તો તેમની દરેક મનોકામના ભગવાન શ્રી શક્તિપતિ ભોળાનાથ પૂર્ણ કરે છે. સૂતજીએ આ પ્રદોષ વ્રત વિશે કહ્યું છે કે પ્રદોષનું વ્રત કરનાર 100 ગાય દાનનું પુણ્ય ફળ મેળવે છે. આ વ્રત ભક્તિભાવથી અને વિધિ વિધાનથી કરવાથી તન, મન, ધનની શુદ્ધ થવાય છે અને સર્વ પ્રકારના દુઃખો, કષ્ટો દૂર થાય છે. આમ આ પ્રદોષ વ્રતનો ઘણો મહિમા છે. સર્વપ્રથમ આપણે આ પ્રદોષ વ્રતના મુહૂર્ત વિશે જાણી લઈએ. પૂજા મુહૂર્ત વિશે પણ જાણી લઈએ. આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ કારતક માસના શુદ્ધ પક્ષની તેરસની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 13 નવેમ્બર 2024 બપોરે 1:01. જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 14 નવેમ્બર 2024 સવારના 9:43. ઉદયા તિથિ અનુસાર તારીખ 13 નવેમ્બર 2024 બુધવારના દિવસે આ પ્રદોષ વ્રત રાખવાનું રહેશે. પ્રદોષકાળનું પૂજન મુહૂર્ત જાણી લઈએ. સાંજે 6:07 થી લઈને રાત્રિના 8:42 સુધી. આ સમય દરમિયાન ભગવાન શિવનું પૂજન કરવું ઘણું શુભ મનાય છે. લાભ પ્રાપ્ત થાય છે, કષ્ટો દૂર થાય છે, ભોળાનાથ પ્રસન્ન થાય છે. બુધવાર એટલે ભગવાન શ્રી ગણેશને સમર્પિત આ વાર છે, માટે ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે ભગવાન શ્રી ગણેશનું પણ પૂજન કરાય છે. અખંડ સૌભાગ્ય દેનાર છે. હવે આપણે આ પ્રદોષનું વ્રત કેવી રીતે કરવું તથા વ્રતની વિધિ જાણી લઈએ. પ્રદોષ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને આપણા ઘરમાં મંદિરમાં જો નાનકડું શિવલિંગ હોય તે શિવલિંગની પૂજા કરી શકાય છે, અથવા મંદિરે જઈને પણ પૂજા કરી શકાય છે. આ દિવસે ભગવાન શિવને ગંગાજલ, બીલીપત્ર, કાચું દૂધ, તલ, ચંદન, ભસ્મ અને ભગવાન ભોળાનાથને ધતુરો ચડાવવામાં આવે છે. પુષ્પ સમર્પિત કરાય છે, ભોગ ધરાવાય છે અને પૂજાની સામગ્રી ધરીને ભગવાન શિવની આરતી ઉતારાય છે અને વ્રત કથા સંભળાય છે. આ દિવસે મગનું દાન કરી શકાય છે, ગાયને લીલું ઘાસ ખવડાવી શકાય છે, મંદિરમાં પણ દાન આપી શકાય છે. આ દિવસે ભગવાન શ્રી ગણેશને દુર્વા ઘાસ અર્પિત કરાય છે. 4 લાડુનો ભોગ સમર્પિત કરાવાય છે. આ ઉપરાંત કહેવાય છે કે જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે તેમને તામસિક ભોજન ના કરવું જોઈએ. આ વ્રતમાં એક ટાઈમ સાત્વિક ભોજન જ લેવું જોઈએ. વ્રતનો સંકલ્પ સવારે પૂજા કરીને લેવાનો હોય છે. જે ભક્તો એક ટાઈમ ભોજન લેવા માંગતા હોય તે ભક્તો સાંજના સમયે પૂજા કર્યા પછી ભોજન ગ્રહણ કરી શકે છે. આ વ્રત કરનારે લસણ ડુંગળી ના ખાવા જોઈએ, કોઈની નિંદા ના કરવી જોઈએ, મનમાં ખરાબ ભાવના ના લાવવી જોઈએ, કારણ કે આ વ્રત ભોળાનાથનું વ્રત છે, માટે પ્રભુનો ભય રાખવો જોઈએ. પ્રભુને પ્રસન્ન કરવા માટે આજે શાસ્ત્ર પઠન અવશ્ય કરવું જોઈએ. ભગવાન શિવના 108 નામ જાપ કરી શકાય છે. શિવ મહાપુરાણનો પાઠ કરી શકાય છે. આ ઉપરાંત ભગવાન શિવનો આ દિવસે વિવિધ રીતે અભિષેક થાય છે. કુશાના જલથી અભિષેક કરવાથી રોગ મટે છે. દહીંથી શિવલિંગનો અભિષેક કરવાથી વાહનની પ્રાપ્તિ થાય છે. શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી ધન, વૈભવ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. મધથી અભિષેક કરવાથી સુખ અને ધનની વૃદ્ધિ થાય છે. તીર્થ જળથી અભિષેક કરવાથી મુક્તિ મળે છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. અંતરથી અભિષેક કરવાથી રોગ નષ્ટ થાય છે. દૂધથી શિવલિંગનો અભિષેક કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. દૂધ અને સાકરથી અભિષેક કરવાથી સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઘીથી અભિષેક કરવાથી
વંશમાં વૃદ્ધિ થાય છે। સરસોના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે। શુદ્ધ મધથી અભિષેક કરવાથી પાપ નષ્ટ થાય છે। શિવલિંગના ઉપર અક્ષત ચડાવવાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે। તલ ચડાવવાથી દોષ પાપ નષ્ટ થાય છે। શિવલિંગની ઉપર ઘઉં ચડાવવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે। આ રીતે આ દિવસે ભગવાન શિવના શિવલિંગની ઉપર વિવિધ અભિષેક કરવાથી સંસાર સુખની પ્રાપ્તિ થાય છે। આ પ્રદોષ કાળમાં ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પણ પૂજા થાય છે। આ દિવસે માતા પાર્વતીને શ્રૃંગારની સામગ્રી પણ ધરાવી શકાય છે, જેમ કે ચુંદડી, બંગડી, અંતર, સિંદૂર, મહાવર, બિંદી, મહેંદી, કાજલ, નેન પોલિશ, પાયલ, બુટ્ટી અને રિબિન આ શ્રૃંગારની સામગ્રી માતા પાર્વતીના શ્રી ચરણોમાં ધરાવી શકાય છે। કહેવાય છે કે આ રીતે આ દિવસે માતા પાર્વતીની પૂજા કરવાથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે, અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, જીવનના કષ્ટો માટે છે। આ રીતે સરળતાથી આ વ્રત પૂર્ણ થાય છે। આ પછી ભગવાન ભોળાનાથના પ્રદોષ વ્રતની કથા સંભળાય છે। તો આવો મિત્રો આપણે સાંભળીએ બુદ્ધ પ્રદોષ વ્રતની કથા। બોલો શક્તિપતિ ભગવાન શંકરની જય। પ્રાચીન કાળની કથા છે। એક પુરુષના નવા લગ્ન થયા હતા। આના પછી તે બીજી વાર પત્નીને લેવા માટે પોતાના સાસરામાં પહોંચ્યો અને તેણે પોતાની સાસુને કહ્યું કે બુધવારના દિવસે જ પત્નીને લઈને તે પોતાના લગ્નમાં જશે। જ્યારે પુરુષના સાસુ સસરા સાળીએ તેને સમજાવ્યો કે બુધવારના દિવસે પત્નીને વિદાય કરાવીને લઈ જવી શુભ નથી કહેવાતું, પરંતુ તે પુરુષ તેની જીદ પર અટલ રહ્યો। છેવટે લાચાર થઈને સાસુ સસરાએ પોતાના જમાઈ અને પુત્રીને ભારે દુઃખી મનથી વિદાય કરવા પડ્યા। પતિ પત્ની બળદગાડામાં જઈ રહ્યા હતા। એક નગરની બહાર નીકળતા જ પત્નીને તરસ લાગી। પતિ લોટો લઈને પત્નીના માટે પાણી લેવા ગયો। પાણી લેવાને જ્યારે તે પાછો ફર્યો તો તેના ક્રોધ અને આશ્ચર્યની કોઈ સીમા ન રહી, કેમ કે તેની પત્ની કોઈ બીજા પુરુષના લાવેલા લોટામાં પાણી પીને હસીને તેને બતાવી રહી હતી। ક્રોધમાં સળગતો તે પેલા માણસની સાથે ઝઘડો કરવા લાગ્યો, પરંતુ તે જોઈને તેના આશ્ચર્યની સીમા ન રહી કે તે પુરુષનો ચહેરો આબેહૂબ તેનાથી જ મળતો આવતો હતો। આ પ્રમાણે એક સરખા ચહેરાવાળા માણસને લડતા ઝઘડતા ઘણો સમય પસાર થઈ ગયો તો ત્યાં જતા આવતા માણસોની ભારે ભીડ જમા થઈ ગઈ। રાજાના સિપાહી પણ આવ્યા। સિપાહીએ સ્ત્રીને પૂછ્યું કે આ બંનેમાંથી કયો પુરુષ તારો પતિ છે? તો તે બિચારી ભારે અસમંજસમાં પડી ગઈ, કેમ કે બંનેનો ચહેરો એકબીજાથી બિલકુલ મળતો આવતો હતો। રસ્તા વચ્ચે પોતાની પત્નીને આ પ્રમાણે લૂંટાયેલી જોઈને તે પુરુષની આંખ ભરાઈ આવી। તે ભગવાન શંકરની પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન, આપ મારી અને મારી પત્નીની રક્ષા કરો। મારાથી કોઈક મોટી ભારે ભૂલ થઈ ગઈ છે જે હું બુધવારના દિવસે પત્નીને વિદાય કરીને લાવ્યો। ભવિષ્યમાં હું આવો અપરાધ કદેય નહીં કરું। તેની પ્રાર્થના જેવી પૂરી થઈ કે તરત જ બીજો પુરુષ અંતર્ધ્યાન થઈ ગયો અને તે પુરુષ કુશળક્ષેમ પોતાની પત્ની સાથે પોતાના ઘેર પહોંચી ગયો। તે દિવસના બાદ પતિ પત્ની નિયમપૂર્વક બુધવાર પ્રદોષ વ્રત કરવા લાગ્યા। તો મિત્રો આપણે સાંભળી પ્રદોષ વ્રતની વ્રત કથા, મહિમા, મુહૂર્ત, પૂજન વિધિ। મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। બોલો શક્તિપતિ મહાદેવની જય।